આવો બ્લાસ્ટ તમારા ઘરના એસીમાં પણ થઈ શકે છે, તો તમારા પરિવારની સુરક્ષા માટે શું? આ ખતરનાક ગરમીના સિઝનમાં જો આ 5 વસ્તુનું ધ્યાન નહીં રાખ્યું તો. ને લાસ્ટ ખૂબ જ મહત્વની છે, જે ધ્યાનથી દેખજો. આ 5 મહત્વની ટિપ્સ જાણતા પહેલા અમારી આઈડીને ફોલો કરી લેજો, જેનાથી આવી જ માહિતી તમને મળતી રહે. સૌ પ્રથમ તો હમણાં જ તમારા છત ઉપર જઈને એસીનો આઉટ યુનિટ ચેક કરો કે વધારે ગરમ તો નહીં થઈ ગયું ને. જો થઈ ગયું હોય તો એને હમણાં જ સર્વિસ કરાવો, કારણ કે વધારે કમ્પ્રેસર ગરમ થવાથી પણ બ્લાસ્ટ થઈ શકે છે. બીજું, એમેઝોન ઉપરથી આવી રીતનો સેટ મંગાવો, કાં તો જુગાડ કરીને પણ તમે સેટ તૈયાર કરી શકો છો ને તમારા એસીને ધૂપથી બચાવી શકો છો. ત્રીજું, ગરમીની સિઝનમાં વોલ્ટેજની અંદર વધારો ઘટાડો થતો હોય છે, જેથી આવું સ્ટેબિલાઇઝર લાવીને તમે એનો ઉપયોગ કરી શકો છો. ચોથું, આઉટ યુનિટની પાઇપની ઉપર જો તમને આવું બ્લેક કલરનું ગ્રીસ દેખાય છે, એનો અર્થ એ છે કે ગેસ લીકેજ થાય છે. એને સર્વિસ ટાઈમે રિપેર કરાવીને ગેસ રિફિલ કરાવી શકો છો. પાંચમું, જો એસીની અંદરથી અવાજ આવે છે અને બળી જવાની વાસ આવે છે તો એને ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે. આ ખતરનાક ગરમીમાં એસીની જરૂર છે, પણ એની સાથે સેફટી પણ મહત્વની છે. તમારા એક શેરથી કોઈનું પણ જીવ બચી શકે છે, તો આ વિડીયો બધાને શેર કરો.